मेरा नाम विंग कमांडर अनुमा आचार्य है और मैं एआईसीसी की राष्ट्रीय प्रवक्ता हूँ। और पार्टी ने पूरे देश में 57 शहरों में सोमवार से लेकर गुरुवार तक अलग अलग शहरों में प्रेस कॉन्फ्रेंस की है, क्योंकि भारतीय जनता पार्टी ने नेशनल हेरल्ड के नाम से लोगों के अंदर बहुत सारे भ्रम और भ्रांतियां डालने की कोशिश की है। इस मुद्दे पर जो चार्जशीट है वो मनी लॉन्ड्रिंग एक्ट में दायर की गई है, जबकि पूरे केस में कहीं पर कोई मनी ट्रेल नहीं है और कोई भी क्राइम की प्रोसीडिंग्स नहीं है, तो कोई अपराध नहीं है। इसमें केवल डेट को इक्विटी में बदला गया है, जो कि एक स्वाभाविक प्रक्रिया है। आईबीसी 2016 का जो नियम है उसके हिसाब से भी, और कई कंपनी में होता है। जैसे जब रुचि सोया नाम की कंपनी को बाबा रामदेव को दिया, तो उसको भी इसी तरह से लोन माफ करके और बाबा रामदेव ने खरीद लिया था। तो ये एक चीज है जो भारत में चलती है। और मैं तो ये भी कहूंगी कि जो भारत की सरकार ने, ये उसी तरह की प्रक्रिया है जैसे भारत की सरकार ने बैड बैंक्स बनाए थे, जिसमें पूरे नेशनलाइज बैंक का और अदर बैंक्स का एनपीए वहां रख दिया था, और जिससे बाकी बैंक थे वो अगले लोन के लिए, फ्रेश लोन के लिए क्लीन हो गए थे। तो ये उस तरह की एक प्रक्रिया है जो कि वैधानिक प्रक्रिया है। और चूंकि ये केस इस समय चल रहा है और हमें ये मालूम है कि अंत में इस केस में कांग्रेस की जीत होगी, लेकिन इस समय बीजेपी जो करती है वो केवल लोगों के दिमाग में परसेप्शन बनाने का काम करती है। ભારતની અંદર જે રીતે રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધતી જાય છે, જે રીતે કોંગ્રેસ પક્ષની લોકપ્રિયતા વધતી જાય છે, અને ક્યાંક ને ક્યાંક જુદા રસ્તે ચડાવવા માટે કોંગ્રેસના અમારા મુખ્ય આગેવાનો સોનિયાજી અને રાહુલજી સામે નેશનલ હેરાલ્ડનો ઇસ્યુ ખોટી રીતે ઊભો કરી અને જે ભારતીય જનતા પક્ષના લોકો પ્રજામાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરે છે, એની વાત લોકો સુધી સાચી પહોંચાડવા માટે કે નેશનલ હેરાલ્ડ છે એ આઝાદી પહેલાં લોકોને આઝાદીની ચળવળમાં ભાગ લઈ શકે, એની માહિતી પહોંચાડી શકાય, એની માટે શરૂ થયેલું અખબાર મીડિયા હતું. કોંગ્રેસના જે વખતના લોકોએ શરૂ કરેલું એ મીડિયા હતું. આઝાદી પછી સ્વાભાવિક રીતે જે એનો મુખ્ય ઉદ્દેશ હતો કે આઝાદીની લડતનો, એટલે એ વાત આઝાદી પછી થોડી ઓછી થતી ગઈ. આમ છતાં નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર ચાલતું હતું. વચ્ચેના સમયે બંધ થઈ ગયા પછી એના કર્મચારીઓને સર્વાઈવલ માટે, એના કર્મચારીઓના પગાર ભથ્થા વગેરે માટે જે આર્થિક આવશ્યકતા હતી, એના ભાગરૂપે જે નવું એનજીઓ શરૂ થયું યંગ ઇન્ડિયા, અને એને નેશનલ હેરાલ્ડને પૈસા આપ્યા, એના કારણે નેશનલ હેરાલ્ડના કર્મચારીઓ પાછા ટકી શક્યા. એના ભાગરૂપે જે પ્રક્રિયા થઈ એને ભારતીય જનતા પક્ષના લોકોએ મની લોન્ડરિંગ કીધું. એકચ્યુઅલી કોઈ પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું નથી. બીજો પક્ષ છે કે બીજી જે અમારી એજન્સી છે જેના મારફતે આ આખી પ્રક્રિયા થઈ છે, એ નોન પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે. એમાં શેર હોલ્ડર્સ છે સોનિયાજી અને રાહુલજી, પણ એમાં કોઈ આવક નથી. એ તો જાવકના શેર હોલ્ડર છે. જે 90 કરોડની લોન આપી છે એના શેર હોલ્ડર છે. એટલે કોઈ આવક નથી થઈ. જ્યાં પૈસાનું ટ્રાન્ઝેક્શન નથી થયું ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા ગયા નથી. એટલે મની લોન્ડરિંગનો કોઈ પ્રશ્ન નથી. લોકોને સાચી વાત મળી શકે એની માટે રાષ્ટ્રીય કક્ષાએથી આખા દેશની અંદર 3 દિવસ સુધી 57 જગ્યાએ જુદી જુદી પ્રેસ કોન્ફરન્સ થવાની છે. એના ભાગરૂપે રાજકોટમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને વિંગ કમાન્ડર અનુમા આચાર્ય આવ્યા છે. એ આજે મુલાકાતે હતા. રાજકોટના પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસના માધ્યમથી લોકો સુધી સાચી વાત પહોંચે એનો અમારો આ પ્રયાસ છે.